કીધું ડોક્ટરે કે ના પડે કે માખણ નહીં ખાવાનું કે બહુ નડે એમ. એટલે મને તો નથી ખબર કે આ પ્રોસીજર ની એવી ને એવું તો હોય જ નહીં કે કઈ કોઈ ન શીખી કે કંઈક ને કંઈક બધા શીખતા હોય અને બધા એકાદી મહેનતથી શીખતા જ હોય કારણ કે બધા કોઈ શીખેલા આવેલા ન હોય. પર મારી મેડમ છે ખાલી જય સ્વામિનારાયણ તો બોલશો ને. હા બસ ખબર શર્માય આમ તો જીપડો મારી જેમ છે બહુ હારે હોય ને છપ્પો પછી વ્હાઈટ ટી-શર્ટ છે ને ઉપર છે ને પછી તળિયે વયો જાય. દાંત આવી ગયા છે તો ફિટિંગ કરાવવા આવી જાવ. કેવો સવાલ પૂછવાનો? દાંત આવી ગયા છે. જો તેનો મસ્ત મજાનું મમ્મી માખણ ઉતાર્યું છે મલાઈ અઠવાડિયાની ભેગી થઈ ત્યાં જઈ મમ્મી બરાબર. એ ખાવ એટલે સાંજે રાતનું ખાવાનું બંધ. હા ખબર છે અમે ઘણી વાર. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. કેમ છો બધા? બધા એકદમ મજામાં જ હશે ને હું પણ મજામાં છું. મસ્ત મજાના મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. તો સૌથી પહેલાં આપણે સૂર્યનારાયણ દેવના દર્શન કરી લઈએ કારણ કે તેમાં મસ્ત દેખાય છે. જો અહીંથી ને મસ્ત જરા બાકી જબરા લાગે છે. ડાયરેક્ટ જઈએ આપણે અંદર કારણ કે આપણે બધાને વન બાય વન મળી લઈએ. પપ્પા અત્યારે ઘરે જ છે, જવાની તૈયારીમાં છે અને મમ્મી ઘરે નાસ્તો કરી રહ્યા છે. મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નાસ્તા પાણી થાય છે એમ ને? નાસ્તા પાણી થાય છે તો મારમાં ખવાય. હમણાં ભાખરી થોડીક ઓછી બંધ. એવો જ ને ભાખરી ખાધી તો પછી સવારમાં આવે છે નહીં કઈ ખાવાનું એવું તો પછી ખાવાનું ન મળે. હમણાં તાર પપ્પાને ભાખરી હમણાં નહીં કરતો. હા પપ્પાએ તેનું શું કઈક નાસ્તો કર્યો કે? પપ્પાએ જો ઓલું ચા પેલા કૂટરો પી લીધો એટલે કોટી સડી જાય. પછી એક લોટો દૂધ પી લીધું, પછી અડદિયા ખાઈ લીધું. પપ્પા પેટ ફૂલ છે કે બાકી રહી ગયું કઈ તો હજી નકર પેંડા ને હજી હલવો હશે એટલે કહું છું. એને હાલે નહીં કાંઈ એમાં. સાચી વાત છે. આપણે તો ખાલી કેવું પૂરતું જ હોય સમજો સવારે. હા પછી આખો દી કાંઈ ન હોય તમારે. પછી કાંઈ ન હોય. મને મારે ટેવ એવી છે કે રોંઢે જો 5 વાગે કોક કહે ને કે સમોસા ખા, ટા ખા, ઓલું ખા બરાબર. એ ખાવ એટલે સાંજે રાતનું ખાવાનું બંધ. હા ખબર છે અમે ઘણી વાર કહેતા હોય કે બાબુ દાદા પ્રાણે નાસ્તો ખવડાવે ગાંઠે બેઠા ખાઈ આવે તમે સાંજે અડધું જ ખાવ પછી. હા પપ્પાને ટેવ સારી છે કે આખો દિવસમાં 3 ટાઈમ જમવાનું, એક્સ્ટ્રા એક કોઈ ટાઈમ નહીં. એક નાસ્તો નો કરીને ખાઈ જઈને રાત્રે અમારે ખાવા જોઈએ, બાકી એક પ્રકારનો નાસ્તો નહીં પપ્પાને. ને પપ્પા પછી હાંજના બેઠા પછી પરોઠી વાળીને બેસી જવાનું. હા એમ જ હોય ને પપ્પા. 3 ટાઈમ તમારે એમ જ હોય ને અમે ઘરે એટલે અમારે 5 ટાઈમ હોય, 6 ટાઈમ નક્કી જ ન હોય અમારે એવું હોય. અત્યારે મારી મમ્મી નાસ્તો કરે છે અને હું પણ અત્યારે નાસ્તો કરી લઉં. હા પપ્પા મારો જ છે. તો પપ્પા અત્યારે ખાતે જાય છે ને. હા ટિફિન લઈને નથી જવાનું પપ્પા, ટિફિન નથી કરવાનું ને આજે તો આકાશને લઈને મોકલવાના છે. હા 10-10:30 આવતો રહે. હા તો વાંધો નહીં. હા જો આકાશને ખાતે જ જવાનું છે એટલે ટિફિન કરી ઘરનું કામ કરીને ટિફિન કરીને ને રવાના કરશું અને કાલની જેમ હા હું મને પડી જાવ કંઈક ને કંઈક બનાવ કરશું લોકો તમને લોકોને મજા આવે રીતનું. એટલા માટે ને એવું તો હોય જ નહીં કે કંઈ કોઈ ન શીખી કે કંઈક ને કંઈક બધા શીખતા હોય અને બધા એકાદી મહેનતથી શીખતા જ હોય કારણ કે બધા કોઈ શીખેલા આવેલા ન હોય પરફેક્ટ. એટલા માટે અને જો અમારો ફુદીનો સુકાય છે અને આંબળા છે. પહેલાં તો મેં ફુદીનો કટિંગ કર્યો હતો એક પાન. પછી મેં મમ્મીને કીધું મેં મમ્મી અમારે અમે ઘણી વાર કરતા મેં કીધું ફુદીનો જાજો ન હોય મેં કીધું પણ થાળીમાં જ હોય ઘરે ઉગેલો હોય મેં કીધું એમને રાખતા ડાફડા હોતો મેં કીધું કારણ કે પાંદડા સુકાઈ જશે ને મેં ઓટોમેટિક મેં રાખતા નીકળી જશે ઓટોમેટિક એને ખરી જશે ને એટલે મમ્મી કે હા એ વાત સાચી કે અમે પહેલાં એમ જ કરતા કે અમે એમ જ કરી ચલો. અને આમાં જે માંડવી છે આમાં જે ચોખા છે એ બધું ધીમે ધીમે સાફ સફાઈ શરૂ કરવી પડશે બપોર પછી કારણ કે અમે ઘર કામ હોય ટિફિનમાં બપોર જમવાનું હોય એટલે એક જ ફ્રી ન હોય. બપોર ખાઈ પીને પછી હાલ લગીને ફ્રી જ હોય આપણે એટલું બધું કામ ના હોય એટલા માટે. અને આપણે છેલ્લે ભગવાનના દર્શન કરી લઈને પછી હું નાસ્તો કરી લઉં. જય હરિકૃષ્ણ મહારાજ. મસ્ત મજાના દર્શન કરી લે ત્યારે ભગવાનના. જો ત્યાંનો મસ્ત મજાનું મમ્મી માખણ ઉતાર્યું છે મલાઈ અઠવાડિયાની ભેગી થઈ ત્યાં જઈ મમ્મી. તો બાજુમાં બાઉલ પડ્યું ને બાઉલ આખું ભરે ને જયારે આપણે મલાઈનું માખણ કરવાનું. હા બાઉલ ભરે જાય તો ભેંસ હોય ને એવું માખણ થશે. ભેંસ વાળા હોય ને ઘરે માખણ હોય પીંડા. હા પણ મેં એવું સાંભળ્યું છે કે તમે જે ઘરની અંદર માખણ જે આગળ રાખો ને થોડા દિવસો પછી બધું માખણ ભેગું કરો ને એનું ઘી કરો ને તો આ ખરેખર એક રીતે ધીમું ઝેર કહેવાય. એવું છે? હા. અને ડોક્ટર ની મેં રીલ્સ જોઈ હતી કે આ વસ્તુ તમે કરો છો ને ઘરની અંદર બધા મહિલાઓ બધા લેડીઝ કરતા અમારે અઠવાડિયે તમે એનું ઘી બનાવો બરોબર છે કે આ તમે ધીમું પોઈઝન જ કહેવાય એક રીતે. જો મે બી હું રાઈટ હોઉં તો મને કમેન્ટ્સમાં અથવા કોઈ લોકોને ખબર હોય આના વિશે કે આ ના કરાય તો કમેન્ટ જરૂરથી કરજો. અને ફર્સ્ટ ઓફ ઓલ બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ના ક્યારનો શર્ટ કાઢ્યો છે? શર્ટ કાઢ્યો છે એમ તો લગભગ 4 વર્ષ થઈ ગયા. મેં જોયો એટલે તેમ ઓહો મોંઘો શર્ટ છે. ઓહો
હશે બાપા. પ્યોર લીલનનો અને અમાઉન્ટ છે 3500 રૂપિયા. મમ્મી અને બાર રૂમ ની બહાર કાઢવાના છે આપણે ખુલ્લું જ છે અહીંયા. મમ્મી કાઢતા જ, મમ્મી કાઢે જ નહીં પૂછ. કાઢવાના થોડા હોય તો કાઢી તો આટલા મોંઘા શર્ટ પહેરે એટલે હું કહું છું. કમાતા હોઈએ આપણે ત્યારે જ લઈ શકીએ. ન કમાતા હોઈએ ને તો વસ્તુ લેવાની આવે જ નહીં. હા એ વાત રાઈટ છે. હા, અને લીલનનો મને શોખ હતો એટલે લીલનનું છે એટલે તમને કદાચ એવું લાગતું છે કે આ કરચલી બરચલી પડી થોડુંક ગઈ. એવું તો હોય. લીલનનું એમ જ, લીલનનો ગુણધર્મ એવો છે. તમે 10 મિનિટ પહેરો ને પછી છે ને એની મૂળ અવસ્થામાં આવી જાય. જો એમ જ થાય. હા એમ જ મૂળ અવસ્થા થાય. એની આ છે. આ ગ્રીસ પડી જ જાય એની. અને મેં તને કીધું હતું ને ડાઘો દેખાય છે ને. હા ડાકા તો દેખાય છે. પણ એમ નહીં મમ્મી તો જો ખાવાની ભૂલે નહીં ખાતા ખાતા અડધું ઢોળો તો પછી ત્યાં ઢોળે ના આ છોકરાને જેમ. મારી ભૂલ છે, આ મારી ભૂલ છે. હા. અહીંયા ક્યાંક છે. અહીંયા છે. હા હા, પણ મમ્મીને મેં ઘણા ટાઈમથી કીધું હતું, મેં કીધું તમે બ્લીચિંગ થી સાફ કરજો, પણ નથી ગયું. ક્યારેક મારા પ્રસંગમાં પહેરીને જોઉં ને તો હું નથી કરતો એવું. એમ નહીં મમ્મી ભૂલ કોની ખાલી કહી દે શર્ટ કાઢી નીચે લેવો તો કોણ ધોવાઈ જાય. એટલે આજ મારે કેવું ન પડે ને હા. એટલે મેં આ શર્ટ પહેરી લીધો એટલે છે. હું કાલ તમને હવે મારી રૂપિયા છે ધોવાનું શું આપણે બહાર કાઢવાનું નહીં જો કેવું કરે જોવે મેલું છે કદાચ અંદર મુકાઈ જાય તો અમને થોડું પછી યાદ રહી વારે વારે વસ્તુ. એ મૂકું જ ને હું. આ તો વ્હાઈટ પેન્ટ ધોવું તો તમે કેરી બહાર કાઢ્યું તમે પેવટાને ધોયું પછી પાછું મૂકી દીધું અંદર ને અંદર. પણ એમ જો વ્હાઈટ પેન્ટ નો તો ખરેખર બહુ મોટો ઇશ્યુ છે, કારણ કે વ્હાઈટ પેન્ટ મેં અમરેલી પહેર્યું હતું બરોબર. હવે અમરેલી થી આવી ગયા તો અમરેલી હું એમ કહું છું કે પેન્ટ ધોવાનું નથી. હા તો ભાઈ નહીં ધોવાનું ધોવાનું જ નથી હોય એમ નહીં સાચું કયો ભાઈ તમને ખબર લેડીઝ ને કેટલું કામ હોય તો પોતાનું થોડુંક તો કામ રાખીને કે ભાઈ હું મારી વસ્તુ છે એને ધોવાનું નથી કહેતા આપણે એને ખાલી બહાર તો કાઢીને મૂકી દે ને ભાઈ વિરાજ જો આ તારે પેન્ટ ધોવાનું છે એમાં ન આવે કબાટની અંદર જ પેન્ટ હોય હકેલેલી ઘડીમાં તો પછી એમને યાદ ન આવે આકાશ એવું થઈ જાય એટલે. એવું નથી, હું છે ને વસ્તુ જો કે બીજી કોઈ વસ્તુ આ ધોવાની છે તો હું કાઢું. હા હમણાં એકવાર વ્હાઈટ ટી શર્ટ ને એવું હતું ને ત્યારે હું કાઢતો, હમણાં પાછું વ્હાઈટ ટી શર્ટ ને એવું પહેરવાનું શું છે. એમ નહીં એવું રાહ રહ્યો ને તો છપ્પો પછી વ્હાઈટ ટી શર્ટ છે ને ઉપર છે ને પછી તળિયે હોય જાય પછી 2 વાર પછી હાથમાં આવશે વ્હાઈટ પેન્ટ એવું થાય છે તમારું. જ્યારે પહેરવું હોય ત્યારે યાદ આવે. આજે આ white કાઢ્યું છે ને આવતીકાલે વ્હાઈટ કાઢીશ ને એટલે બંને સાફ. કાલે કઈ 3 થઈ જાય મેં આજ વ્હાઈટ પેન્ટ પહેર્યું છે જો બસ એમ. એટલે કાલે કઈ 3 વ્હાઈટ બ્લીચિંગ માં વહી જશે એવું થાય. નાસ્તા પાણી શું છે આજના નાસ્તા પાણી તમે ખવડાવો એ છે. ડબ્બા ભર્યા છે બધાને. એકચ્યુઅલી મારે તો ખાવી છે અત્યારમાં ભાખરી ને ચા. એનું કારણ એ છે કે બપોરે જવું છે ખાતે. હા. હમણાં લગભગ 10:30-11 વાગે જ જઈશ. પપ્પાને કારણ કે આજ સાંજે દેશમાં જવાનું છે, હા દાંત માટે ત્યાં જવાનું છે, એટલે અત્યારમાં જે કામકાજ છે બધું ફિનિશ કરી દઈએ. એટલે પપ્પા કે અત્યારમાં જ વહેલો આવી જાય ને મેં કીધું વાંધો નહીં ચાલો તો વહેલો અત્યારમાં આવી જઈશ. એટલે બપોર જમવાનું છે નહીં, નથી જમવાનું. અત્યારમાં ભાખરી દબાઈ લો ને ભાખરી પણ આફ જ છે એકચ્યુઅલી. વાંધો ને. ભાખરી છે, અડદિયો છે, તમે લાડવા બનાવ્યા છે, હલવો બનાવ્યો છે. લાડવાની પેંડા સર. આ એ પેંડા પેંડા હા, યાર. એટલે સાંજ સુધી પછી ભૂખ ના લાગે. હા જોઈશ હવે એક દિવસ મોકલીશ ખાઈને પેટ ભરીને પછી ત્યાં કેટલી ભૂખ લાગી છે કાંઈ કીધું છે ને કે મેં આ ખાધો કਦੇ વારો પડી ગયો ને તમે કેટલા ટાઈમથી ત્યાં હેમ્બળું મેં ખાધું એમ ખાલી કેમ નથી સાંભળ્યું અહીંયા કારણ કે એને ફૂલ પેટ લાગે ને એટલે ખાવાનું બંધ થઈ ભીડેની જેમ આમ જાય. કલર આમ કરવો પડે. હા કાંઈ વાંધો નહીં ચલો અત્યારે જો ભાખરી છે ને તો તમને તળી દો અને ચા અને ભાખરી રેડી ને ચાલશે ને. ચાય ઘણા દિવસ પછી હું આજે ખાઉં છું. હા ઘણા ઘણા ટાઈમ દિવસ પછી ચા આજે ખાઉં છું. મમ્મી કહે છે થોડે માખણ એમ હા. વિશાલ એકવાર કહેતો આપણે અમરેલી ન ગયા તો એમ કીધું, મમ્મી માખણ દાપણ મેં કીધું, તું કેમ નથી ખાતો કે નહીં કે જીજુએ કીધું ડોક્ટરે કે ના પડે કે આ માખણ નહીં ખાવાનું કે બહુ નડે એમ. એટલે મને તો નથી ખબર કે આ પ્રોસેસ એની એવી હતી એટલા માટે. આપણે પણ ગરમ કરી ઘી તો ખવાય ને. પણ મમ્મી આ 6-7 દિવસ તમે ભેગું કરો ને હા. એ ભેગું જ ન કરાય એમ એમ કહેવાનું. નહીં તો પેલા ગોઠે તો દુસાણા રાખતા તો ઘી કામ ખાવું તો તો એ બધું ચોખ્ખું આવતું જ નતું આવતું. અત્યારે ચોખ્ખું નથી આવતું આ ચોખ્ખું તને કેમ ખબર ચોખ્ખું હોય? તો ચોખ્ખું જ હોય ને દૂધ ન હોય રાખતા બાપા. દુસાણા. તબેલેથી લાવતા એટલે તબેલેથી ખબર આવતું હોય નહીં. તો ભાઈ ખબર થોડી છે આપણને મિક્સિંગ થઈને આવતું હોય. મને હોઈ શકે. મારો ન ખ્યાલ હોય કદાચ એવું. એવો છે ભાઈ આપણે માખણ ને ઘીમાં તાવી એટલે બધું જે હોય બેક્ટેરિયા તે બધે બળી જાય એટલે કદાચ વાંધો નહીં આવતો તો આપણે મમ્મી ડાયરેક્ટ છે ને ઘી કરી નાખવાનું ખાવા નહીં માખણ રેડી. આપણે ઘી બનાવી નાખ્યું. હા એમ જ કરીએ આપણે. અને જો આઈ થિંક એવું હોય તો પછી કમેન્ટ કરજો ભાઈ આ સાચી વાત છે કે ભાઈ માખણ ડાયરેક્ટ આપણે ઘીમાં રૂપાંતર કરી નાખીએ તો જો બેક્ટેરિયા હોય ને બધા નાશ પામી જાય તો પછી વિશાલભાઈને ઘીમાં પણ ન વાંધો આવે. દર્શકભાઈએ કીધું હતું. હા કાંઈ વાંધો નહીં, હું દર્શકભાઈને પૂછી લઈશ. અને જે લોકોને ખબર હોય ને ખરેખર કમેન્ટ કરજો તો આ વસ્તુ ઘરે ના કરવી જોઈએ કે જેના લીધે આપણી હેલ્થ ઉપર કઈ અસર પડી છે. હા, સાચી વાત છે. ખરેખર એક રીતે ધીમું પોઈઝન છે એટલા માટે બધી વસ્તુ એવી જ છે. વિમલાબેન એમ કહે છે. સાચી જ વાત છે. અત્યારે કાંઈ વસ્તુ ચોખ્ખી આવતી જ નથી સમય પ્રમાણે. નથી ભાઈ એવું આવતી નથી, માણા જેવું થઈ ગયું મમ્મી. હા. માણસ અત્યારે માણા ચોખા ન વસ્તુ હોય. ચોખ્ખી. હા. પેલા માણા માણસો ચોખ્ખા ના. ચોખ્ખા હતા. અત્યારે માણસ મન જ એવા હોય કેવાય ધૂળ ચડી ગયેલા હોય હોય, તો વસ્તુ વસ્તુ બધી એવી એવી જોવાની કારણ કે જો હું કઈક એવું કરતી હોય તો મારું મન ચોખ્ખું ન હોય પછી વેચવું એવું ને કે ન હોય એવું એમ પણ મારું મન વેચવું, ચોખ્ખું છે ખાવું, ખરીદવું બધું એવું. મારું મન ચોખ્ખું છે એટલે હું ગમે એને ખવડાવું પીવડાવું બધી વસ્તુ 100% ચોખ્ખી કરીને કે ન હોય તો ચોખ્ખી કરીને દઈએ પણ ચોખ્ખું દેવું એમ વસ્તુ છે અને આપણે ચોખ્ખું મન હોય તો આપણે લેવાની વસ્તુ નથી
પાછળ વિચારી ગયા ખુશ છે ચોખ્ખું છે આમ છે એમ એટલે બધું હેલા કરે એવું છે બધું સંસાર છે આમ પૂરો થઈ જાય ખબર નહીં પડે ક્યારે કોના ફટાકે થઈ જાય નહીં કાંઈ ચલો નાસ્તો કરવાનો છે કે નહીં તો ભાખરી ને ચા કરી દો ચલો તમને વાગી ગયા છે અત્યારે 10:30 અને જવાનું છે ખાધે પણ પપ્પાને અત્યારે શું હતું પાન કાર્ડ ની જરૂર હતી પાન કાર્ડ અત્યારે ક્યારના શોધ્યો છે પાન કાર્ડ મળતું નથી કામ મમ્મી બધા કાર્ડ મળી ગયા આયુષ્માન કાર્ડ મમ્મીનું પાન કાર્ડ ચૂંટણી કાર્ડ બધુંય મળી ગયું ઈ જાગુના લગ્નની પેલી છે ને સેન્ડિક્સ ની પેનડ્રાઈવ એનું છે ઈ જૂની બધી પાસબુક મળી ગઈ ચેકબુક મળી ગઈ જૂના આધાર કાર્ડ મળી ગયા એ બધું મળી ગયું પણ પપ્પાને કોઈ પાન કાર્ડ નથી મળતું કારણ કે શું છે જમીનના પેલા જે પૈસા હોય ને જમીનના પૈસા બેંકમાં આવતા હમણાં બંધ થઈ ગયા છે એટલે એનું રીવેરિફિકેશન કરાવવાનું છે અને પપ્પાનું પાછું ખાતું છે લીલિયા SBI ની અંદર જે જવાના છે ગામડે તો બધી પ્રોસેસ કરવાની છે તો એ માટે શું છે ડોક્યુમેન્ટ જોડે લેતા જાય તે વધારે સારું પડે એટલા માટેથી અને જઈએ હવે નીચે કારણ કે અત્યારમાં જ ટિફિનની તૈયારીઓ થઈ ગઈ છે બપોરનું જમવાનું અત્યારે જ બની ગયું છે જુઓ વાગ્યા 10:30 બહાર તડકો તો ભાઈ મસ્ત આવી ગયો કાલ આવો તડકો નહોતો વિરાલી કાલે તો હું લગભગ બપોરે 12:30 ગયો ને 12:15 નહીં બપોરે કેટલા વાગે હું ગયો 1:30 વાગ્યા સાઈડ 1:30 વાગે હું ગયો આમ જો ને તો એમ થાય હજી ધુમ્મસ આમ હોશ ન આવે એવું વાતાવરણ આવે હતું બોલ તો હા મસ્ત શેનું શાક બનાવ્યું છે કરેલા નહીં મારે તો નથી ખાવાનું આપણે ભાઈ ભૂખ્યા રહેવાનું છે સાંજ સુધી મમ્મી કે 2 રોટલી મોકલે 2 નહીં મોકલ જ નથી મોકલો હા બસ જો એમ આને પત્ની કહેવાય ભાઈ વાહ શાબાશ ખૂબ સરસ આટલો તારો સપોર્ટ એટલે હું છે કે આ વધે નહીં એમ જા એર ખોટી ફૂલે નહીં જેટલા ખવાય ને પછી ભાખરી પર ભેગી પછી તેને ખાય હા એમ કે વધે નહીં એરબેગ વધે નહીં એટલું તો જોઈએ ને શિયાળામાં જ માલ ખાવાનો પછી ક્યાં ઉનાળામાં ચોમાસામાં ન હોય પાકો માલ ન આવે આવો શિયાળામાં જ બધું ખાવાનું હોય તો કરે એમ હા એટલે નડે નહીં એટલો વસ્તુ એટલા માટે હા ચાલો તો ભાઈ તમે ટિફિન ફટાફટ તૈયાર કરો એટલે હું નીકળું ખાતે જવા માટેથી મળી ગઈ ચાવી ચાવી તો મળી ગઈ પણ પાન કાર્ડ નથી મળતું એવું છે હા ચાવી તો તારી પાસે તારો અંદર રૂમ રહ્યો ને એમાં પડી હતી પણ પાન કાર્ડ ન મળ્યું એની અંદર બધા ડોક્યુમેન્ટ ખોલ્યા ખરા પણ નથી મળ્યું કાંઈ નહીં શોધી નાખી હવે અને કા બધા ઝેરોક્સ લેતા જઈશું જેથી શું છે કે એ માન્ય ગણી શકે છે કારણ કે મેઇન આઈડેન્ટિટી ના હોય તો ચાલે અત્યારે ઝેરોક્સ પણ માન્ય ગણતા હોય છે એના માટેથી ઠીક છે ચાલો ટિફિન રેડી થઈ જાય એટલે આપણે નીકળીએ ખાતે જવા માટે અને કન્ટિન્યુ ચેનલ પર બના રહે તો વાગે છે 11:30 અને આકાશ તરીકે તમને ખબર છે ક્યારના વાગ્યા ટિફિન લઈને અને બહાર બધા સવારે ઝાડવા મૂકસ તડકે બહુ મસ્ત મજાના જવાનું તો અત્યારમાં તો સ્પ્રે પણ કર્યો મેં જાળી નાખો દેવા કરે અત્યારે સ્પ્રે કરીને બધા ઝાડવા ધોવાઈ જાય મૂળાની કાસરી છે પછી ફુદીનો છે બધા ઝાડવા મૂકી દીધા છે અને મમ્મી અત્યારે કિચનના ખાના સાફ કરે છે દેખાય તો કદાચ સાઈડમાં ચોકલેટ છે પીપર છે અને મેથીનો પાવડર થઈ રહ્યો છે જે આપણે મરચામાં અને કાચા ટમેટાના સંભારામાં બધામાં અમે નાખીએ છીએ તો આટલે એવો જ છે જરી કેવો તો આટલી બધી મેથી લીધી છે અને આળી માળી પકી નાખવાની એકદમ બ્રાઉન છે ને એવા કલરની હું તમને શેર કરીશ ઘણા મને પૂછતા હોય છે કે હીરા તમે મરચામાં મસાલો નાખો મેથીનો કેવી રીતના બનાવો છો ટમેટા નાખો કેવી રીતના બનાવો છો તો બનાવજો તમે બધાને શેર કરી દો કે કેવી રીતના બનાવો છો તો બધા ધીમાગે એને શેકી લઈએ અને પછી આપણે મિક્સરમાં નાખીને અજકચરી એને પીસવાની છે તમને પ્રોપર બતાવી દઉં તમે ખાના ક્લીન કરી દીધા હાલો અને બપોર માં દીકરી બે છે જમવા સમસાનો કોઈ પાસ છે એમને 7-8 ચમચા અંદર છે ને 9 ચમચા વાપરીશ કોક કે ગણી લીધા પણ મમ્મી જોઈ છે ક્યાંક એટલું બધું બનાવે જોઈ ક્યાંક ઘટે એવું થઈ જાય અંડા એટલે રાખવો પડે ક્યારેક હવે તો અત્યારે તો ચાલુ થઈ જોઈને ત્યારે આમાં લઈ લેવાના આમાં ગોઠવી દીધા મેં રિંગ મારી દઈ જોઈ પછી એમાં એવું થાય રિંગ માર્યું હોય ને નહીં તૂટી ન જાય પણ વઘાર કર્યો હોય ને ઉતવાળમાં છે ને પછી ચમચો હાથમાં ન આવે વઘાર બળી જાય જોડે એવું થાય એમને ગોઠવી દીધા હા તો ત્યારે ખાના ક્લીન કર્યા અમે અને હવે મેં મેથી કરી નાખો બપોરે હું મમ્મી બે જ છે અને સવારમાં જે પપ્પાની ટિફિન રોટલી હતી ત્યારે મેં રોટલી પણ મમ્મી અવાજ ન કરો અને પપ્પાની ટિફિન રોટલી કરી ને ત્યારે રોટલી પણ મેં જોડે કરી નાખી શાક તો બની જ ગયું મેં કારેલા બટેકા ટમેટાનું અને આકાશ નહોતું ખાવું એટલે ઘણા ટાઈમ કારેલા શાક ખાધું નહોતું અમે તો કારેલા બધી કારેલા હતા તો શાક બની ગયું આજે તો પેલા મેથીનો પાવડર કરી નાખીને પછી હું મમ્મી જમવા બેસી જાઉં બપોરા કરવા આકાશ કઈ મોકલું નથી ને ટિફિન રોટલીનું શાકનું કાંઈ મારે ના ખાવું છે તેમાં ખાઈ લે રોટલી મોકલીશ વધારે થોડી મોકલી ને તો એ હા થોડું મોકલું આ માં કહેવાય માનો સ્વભાવ હોય કે નહીં માં દીકરો ભીખો ન રહેવો જોઈએ એ મને ના પાડે પછી મમ્મી કીધું મોકલતા મમ્મી મોકલીશ પછી તમે સામે કે મોકલી દે શાક મોકલું શાકે નાખ્યું થોડું વધારે રોટલી નાખી હા ભાઈ એમ જ હોય ખાય ને તાર પપ્પા ખાય તાર હા એમ જ હોય ને પછી ત્યાં ભૂખ લાગીને પછી શું થાય અતિ જ લાગે રેવાનું પછી પડીકા ખાવાનું થાય એમને કે જે વેફર ખાઈ લે એવું થઈ જાય
હોય ને તો બપોર 12 વાગે ઓહની ભૂખ લાગે, સવારમાં ભૂખ ન લાગ્યું, ખાધું હોય ને પેટમાં એટલે. પછી 12 વાગે લાગે જ ભૂખ. હા, અને 12:30 જેવું થાય પપ્પાને જમવા 2 જ લાગવાની જ હોય ને. તો કાંઈ ચલો પપ્પાએ મમ્મીએ મોકલી હતી રોટલી આકાશ માટે, તો વાંધો નહીં શાક ને એવું. તો કે મને કીધું હતું પણ હું દાટતી જ હતી નહીં મોકલવાની, પણ હું મોકલવા દઉં કારણ કે આપણે ખબર હોય જેટલું ના પાડે પેટમાં હોય ને એટલે થોડું હારે હોય ત્યાં બનાવીને તમે ખવડાવો એટલે મોકલી જ દેવાની, ભલે ના પાડે 1-2 રોટલીમાં આમ ત્યાં ન ખાય તો કાંઈ વાંધો, આપણે ગાયને દઈ દેવાના હોય એટલે મોકલી દીધી છે રોટલી. નક્કી નહોતું, હતું ખરા નક્કી, એવું નક્કી નહોતું કે સવારમાં બનાવશે એમ મમ્મી. કીધું જ્યારે નવરા થાવું ફ્રી થઈ રહું તો એ બનાવશું એમ બનાવી. પાણી તૈયાર રાખ્યું હતું ખાલી. હા, સવારમાં જ કરી લીધું. મમ્મી કિચન સાફ છે ને ત્યારે પાણી બની જાય છે. તો તે બને છે પાલકની સેવ અને વાગી છે 11:30 ફીટ. અને આ મારી મેથી શેકાઈ રહી છે, આવી રીતના શેકવાની છે મેથીને, થોડી બધી શેકવાની છે એટલે મેં ગેસ ધીમો જ રાખ્યો, મારી મેથી બળી ન જાય એટલા માટે. તો જે લોકો આવું ન કરતા હોય ને મેથીનો પાવડર બનાવીને એકવાર બનાવીને મરચાં પર નાખજો, તમને ખ્યાલ આવે કેટલો મસ્ત ટેસ્ટ આવે છે. હવે એમાં શું નાખ્યું તમે? આમાં જો હિંગ નાખી અને થોડુંક મીઠું નાખ્યું અને પાલકનું પાણી. તેલ ન હોય ને મોણું એવું તેલ કઈ ને એવું ન હોય તો કડકડી ન થાય. હા, આ કડકડી બનાવી હોય એટલે તેલનું મોણ ન દેવાય બહુ. ઓકે. જરીક એવું દેવું ને તો પાવડું પછી આડે તો ઓલામાં દેવું સમજે હા, હા. લોટ બાંધશું ત્યારે. ઓકે, તો આવી રીતના ઈઝી છે એમને બનાવવું, મતલબ લોટ બાંધવો એમ. ચાલો એટલે પાછું ચમચો ફેરવી દઈએ, વળી પાછી વધારે પડતી વળી જાય તો પછી કડકી લાગે એમ. તો મેથીનો જે હાવ ટેસ્ટ હોય ને એ વળ્યો જાય એટલા માટે મીડિયમ શેકેલી હોય ને તેની ટેસ્ટ મસ્ત આવે. તો આપણે જો અહીંયા મેથીનો ભૂકો મસ્તનો થઈ ગયો છે, આખો જાર ભરીને કર્યો હતો અને આવી રીતના જ કરવાનો છે ભૂકો. થોડીક આખા ભાંગી ઓછી હોય તો વધારે બેટર આવે, કારણ કે આખી જે રહી ગઈ હોય ને પછી વેસ્ટ જાય કે આપણે ખાઈએ નહીં. જો પાવડર હોય ને તો સરસ મજા આવે ખાવાની, એટલા માટે કાચની બરની છે એમાં ભરી એટલે એવી ને એવી રીતે આપણે તમે ઘણો લોંગ ટાઈમ લગી તમે રાખી શકો, 15 થી મહિનો કાંઈ એટલે કાંઈ. મેથીના ભૂખામાં નમક પણ એડ કરી દે છે, કારણ કે આપણે મરચામાં અને ટમેટાના સંભારો કે કિંડોરાનો સંભારો મેથીવાળો બધા નમક આપણે આવવાનું જ હોય, એટલે ઘણા મહિના પણ સ્ટોરેજ કરે તો જોડે નમક નાખી દે તો પણ કાંઈ ન થાય. અને મને ને કાલે ફ્રેશ ખાઈ ટેસ્ટ એવો ને હોય એટલા માટે સ્મેલ મેથીની મસ્ત આવે એટલા માટે અમે 10 દિવસ 15 દિવસ ચાલે એટલું અમે કરીએ તો જોઈએ અમારો પાવડર કેટલા દિવસ ચાલે. તો ત્યારે બાઉલ તો આખું ભર્યું છે અમે, અને અત્યારે મમ્મી અહીંયા તેલ પણ મૂકી દીધું છે પાલકની સેવ બનાવવા માટે. અને જો પાલકની સેવનો લોટ પણ બંધાઈ ગયો છે બેસનનો, એકદમ ગ્રીન ગ્રીન કેવો મસ્ત જોવામાં લાગે. આમ તો મમ્મી આ બીટ નો હતું કરવું છે, બીટની સેવ પણ ઈ રાતી બહુ થાય ને. હા, પણ આવે થાય સારી પણ હાવ લાલ લાલ એકદમ લાલ થાય. હા, લાલ થઈ જાય, તળા એટલે કાળા જેવી થઈ જાય. હા, ખબર ન રહે છે એની છે બળી ગઈ છે કે પછી બીટની છે, ખબર ન રહે. આમાં તો લીલી જ રહે. હા, તળે એટલે મસ્ત કલર આવે છે એકદમ. આવી રીતના ઢીલો એટલે લોટ બાંધવાનો છે, ગમે સેવનો લોટ તો આટલો ઢીલો બાંધવાનો તો તમારે સેવ પડે. હા, ગાંઠિયાને થોડોક કડક હોય ને સેવ થોડો ઢીલો હોય, એટલો ડિફરન્ટ હોય બે વચ્ચે. ને પાલકની સેવ બને છે. હા, અને બીજી વાત એ કે જે મારો માવો પડ્યો છે તો હજી એની 2 આઈટમ બનવાની છે, પણ મેં કીધું મમ્મીને કીધું મેં 3 વસ્તુ હજી ગળી છે, મેં કીધું કે ખૂટે પછી મેં બનાવશું ને બધું ગળ્યું એટલે કેમ થાય છે. હા, પછી વાર મમ્મી કે માવાને કાંઈ નહીં થાય. મમ્મીને મેં કાલે કીધું, મેં કીધું મમ્મી કે સેવ કરી પાલકની, મને થતું નથી. મમ્મી કે તને કઈ આમ બધા છે ને ખાવા મળી કે મેં હા એ વાત તો સાચી. મેં કીધું તમે બધા તો ખાઓ. મમ્મી કે એટલું ગળ્યું હોય ને કે તો જોડે સેવ હોય ને તો મજા આવે કે ખાવાની. મેં એ વાત સાચી. મેં કીધું એમ એટલે વધારે મજા આવે, આપણે ગળ્યું ગળ્યું ખાતા હોય ટેપલી કે પેંડા ને એવું, તો પછી થોડું ગાંઠિયા કે સેવ હોય તો મજા આવી જાય. એટલે સેવ કરી નાખી પાલક છંદ થઈ ગઈ તો દર વખતે પાલકની સેવ કરે ને બહુ મસ્ત ટેસ્ટ આવતો, એટલા માટે વાગે છે ફીટ 12 તો સેવ કરી પછી મારે ગયો જમી લઈશ. મેં ભૂખ લાગી નથી, મેં ફ્રી થઈ મેં કીધું મેં સેવ કર્યું આપણે કરી લે. મમ્મી કે સારું હાલો એ કે મેં તેને ભૂકો મેં કરી નાખી કમ્પ્લીટ થયું. હવે મમ્મી તો સેવ પાડે છે, સંચામાં ભરે છે. મમ્મી સંચામાં ફરતે તેલ લગાવવાનું ને ચકરીમાં ને સંચામાં પછી અંદર બધી. હા, ફરતે હું ઓછી છોટે બધી લોટ ચોટી જાય અંદર, પછી બહાર આવે ને એટલું બધું. તેલ જે ગરમ થઈ ગયું છે. હાલો મમ્મી સેવ પાડે છે. હવે ફાઇનલી અમારે પાલકની સેવ બનીને રેડી થવા મળી છે. ધીમે 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 તળાઈ રહી છે મસ્ત મજાની. કેટલા હંજા થાય? 2 થાય? હા, 2 મેં કીધું એક જ હંસો થાય પણ 2 થઈ જાય. આપણે કીધું ઓછું હોય, માપ એકનું હોય, થાય 2 બધી વસ્તુ. કેવું હોય ખબર છે? કેવું હોય ખબર છે કે આ ભાખરી કરવાની 2 ને તો થાય 3 જ. એટલે નિયમ એક હોય તો થાય 2 જ ભાખરી, એક તો કોઈ થાય જ નહીં. એટલે મમ્મી દાળ તોડાવ્યું પછી ઘટે નહીં, વધારે ખરાબ વધારે અમારે ગમે જ્યારે વધારે થોડું કરીએ છીએ અમે, કારણ કે ગાયને આપવા માટે રાતે દૂધવાળા ભાઈ આવે ને આપણે તબેલે દૂધ લઈ છે એટલે આપી દે રોટલા હોય. બીજી વાત એ શેર કરી મને હજી ચાંદી દુખે છે. પપ્પા રાતે કાથો લઈ આવ્યા, કાથો જીભમાં મૂકો અને કેટલી વાર તો મૂકો. બધું મને બહુ એટલે બહુ બળે છે એમ. પછી ચટણી મૂકીને લાડુ પાડ બીક લાગે છે. કાલે કાથામાં કેટલા ખેલ કરી દીધી હું.
લાવ હું અડાડ દઉં જરીક. તારે અડાડતા જીવ નો હાલે. એમ જ રાખું હતું કાલ તો. પછી સવારમાં નાવા ગઈ તો એ પાછું કાચમાં મૂકીને લાવો કેટલી બધી પાડી. મારી ફ્રેન્ડ છે ને શ્રદ્ધા વિડીયો જોવે છે, એને બહુ ચાંદી પડતી, ચાંદી પડે એટલે ચટણી મૂકતે, પછી તીખું ખાય એટલે છે અંદર ચાંદી હોય એકદમ બેરી થઈ જાય અને મટી જાય તમને ફટાફટ. તો મને બીક લાગે ચટણી મૂકી કેટલું તમ થાય. મમ્મી કહે છે એવું લાગતું તો ટ્રાય કરશું, મટી જાય તો વધારે ખાઈ સારું. પીને કરાય એટલે થોડીક વાર રહી. તો જ ભેગું થાય ને. ચાર નો કર, ખાઈ તો? પીને કરાય. તો જાય પછી મમ્મીએ બીજું ગુજરું પાડવાનું ચાલુ કરી દીધું જાય સેવનું. મમ્મી તમારે બધા આમંત્રણ દેવાનું સેવ ખાવા હાલો. હાલો એમ કે પાલકની. પાલકની સેવ ખાવા કેટલા ઘણા ટાઈમ થી નથી બનાવી. હા ઘણા ટાઈમ બનાવી. વરસથી થઈ ગયો છે. ત્યાંથી એકવાર આપણે આવ્યું હતું પાલક ને ખબર છે એ બનાવી હતી, ત્યાંથી બનાવી. એટલે ઘણા ટાઈમ થઈ ગયા ટાઈમ છે. નતો ને હમણાં મુખવાસ ને બધું બનાવતા. હા ફ્રી હતા તમે ઘરે નહોતા, હા. એટલે અમુક વસ્તુ આપણે બે જણા હોય ને તો વધારે મજા કરવાની. એકલા છે ને કંટાળો ન આવે અને ટાઈમ કેમ જાય ખબર ન પડે આપણે. તો વાગે છે 4:15 તમને અત્યારે ડાયરેક્ટ મળું છું અને મમ્મી ને અમે બે ઘડીક જ આરામ કરું તો સીધા 4 વાગે ખબર જ ન રહી, મતલબ થોડી સીધા 3:45 વાગી ગયા, કઈ ખબર જ ન પડી. કારણ કે ઘડીક તો લાંબા થાય, મેં ખાધું છે ને તરત મેં કામ નથી ઉપાડતું. ઘડીક હું મમ્મી સોફે જ લાંબા થાય, મને સોફે ઊંઘ જ ના આવે અને સોફે લાંબી થાય ને તો ઊંઘ ન આવે, તો એ ઊંઘ આવી ગઈ બોલો ખબર જ ન રહી. વિડીયો એડિટ કરી નાખવા છે પછી સીધી ઊંઘ ઘડીક ફોન મૂકીને ઘડીક આંખને પોરો આપો તો સીધી ઊંઘ આવી ગઈ. અને પછી જે ચાંદી પડી છે મમ્મી કે મૂકને ચટણી થોડી કે એમ અને હારો હાલો નાખો સહન કરું, મેં 2 મિનિટ વધારે સહન કરું. પછી જીવ જાય હે ટેર જરીક ચપ્પલ મૂકી ને ક્યાં જાય તમ થાય, આંખમાં દાહોડા વયા ગયા, એટલું પેન થયું. પણ મેં તો કાંઈ આખો દી પેન ન કરી સહન કરું જ છું, મેં તો થોડુંક વધારે સહન કરું અને મૂક્યું ને પછી લાડુ કહે ને કે પછી લાડુ પાડ્યું તો મટી જાય. તો લાડુ એટલી પાડી પછી બેટર થોડુંક બેટર લાગે છે. મમ્મી કે લાય હું મૂકી દઉં, નાના મેં માથે જીવ હાલ છે કે હાલ છે, મેં તો હા રાયતા મૂકીને એમ તો હા હા એવું થઈ ગયું. હા બીજા 2 કમેન્ટ હતી કે પેંડા તમે માવાના બનાવ્યા તો એને માવાનો શેકવાનો ના, મેં તમને બ્લોગમાં પ્રોપરલી શેર કર્યું જ છે કે કેવી રીતે અમે માવાના પેંડા બનાવ્યા છે. તો દળેલી ખાંડ છે અને માવો છે બેને ક્રશ કરી અને પછી જોડે જ બેને શેકવાનું હોય છે. તો પ્લીઝ એવું લાગે તો તમે પાછું રિપીટ બ્લોગ જોઈ લેજો. અને બીજી કમેન્ટ એ હતી કે સાકર ને ખાંડમાં કેમ હમણાં માપવું, તો ખાંડ 400 ગ્રામ લીધી હોય તો સાકર પણ તમે 400 ગ્રામ લઈ શકો છો. અને બધી વસ્તુ 500 હોય. હા એવું નથી તમારે 500 ન કરવું હોય તો તમારે જે માપ લેવું ને એ માપનું બધી વસ્તુ કરવાનું. તમારે ખાલી સાજાનું માપ લેવું હોય તો તમે સાજુ લઈ શકો, તપેલી લઈ શકો, મતલબ એક પ્રકારનું માપ તમારી પાસે હોવું જોઈએ. પછી અઢીસોમાં લ્યો તો ભલે, 100 ગ્રામ લ્યો તો ભલે. પછી એવું નહીં કે તમે જોખેલું હોય તો જ ચાલે. મારે સાજાનું માપ લેવું, કદાચ જોખું ન હોય તો તમે 1 સાલ્યું લોટ લો, 1 સાલ્યું ઘી લો, તો 1 સાલ્યું ખાંડ હોય તો આખું સાલ્યું આપણે લોટ લીધો હોય તો થોડીક એટલી જ ઊણી રાખવાની ખાંડ કે સાકર, એટલે માપ લેવલ બધું આવી જાય. બધી વસ્તુ સરખી જ લેવાનું, કદાચ તમે જોખો તો ભલે અને સાલિયા કે તપેલી ગમે એનું માપ લે પણ માપ એ રીતે જ લેવાનું. 4 વસ્તુ સરખી નાખવાની પણ ખાંડ થોડીક ઓછી નાખવાની, એમ લાગે ભાઈ થોડીક ઓછી છે મુઠ્ઠી ઓછી નાખવાની, એ રીતનું જ માપ લેવાનું છે. તો પ્લીઝ તમને એવું લાગતું હોય તો બીજી વાર તમે બ્લોગ જોઈ લો કે અડદિયા કેવી રીતના બનાવ્યા, પેંડા કેવી રીતના બનાવ્યા. તો 2-3 કમેન્ટ હતી અને મેં રિપ્લાય શેર કરી દીધો. બાકી એટલે તો હું પ્રોપર તમને રેસીપી શેર કરું છું કે કેવી રીતના શું હોય છે. અને મમ્મી એક કમેન્ટ એવી પણ હતી કે સુરતમાં આઈ થિંક માવો મળે છે. માવાની તો બહુ ખબર નથી. હા તો સુરતમાં માવો મળે છે, આપણે નથી ઓલા રહેતા યોગી ચોક સાઈડ કદાચ મળે છે. કે ઈ માવો લેવાય કે ન લેવાય કે હવે ઈ તો અમે તો ક્યારે યુઝ નથી કરતા આટલા વર્ષ થાય. એમાં હું બધા એમ કે એમાં સિંગોડાનો લોટ પેળેલો હોય એટલે દેશમાંથી જ મકાઈ મળે છે બધી. હા સુરતમાં ઘણી જગ્યાએ મળે છે. પેલા મળતો પેલા સમય અત્યારે યોગી ચોકે લાગઠ માવા લઈને બેઠા હોય. હા યોગી ચોક જ કહું છું. હા આપણે પાયલ દીદી અહીંયા જાય ને તમે ભાળેલા છે. હા અહીંયા હોય છે. પણ અમે નથી લેતા ક્યારે એટલે કેમ ખબર પડે. એકદમ વ્હાઈટ માવો હોય છે એટલે એમ કીધું કે વ્હાઈટ લેવાય કે ન લેવાય. લોટ હોય એમ એટલે એકદમ વ્હાઈટ હોય એમ ને. આપણે આની ઘોડે ઘી ને એવું ન નીકળે દેશની ઘોડે. એક બેન ની એક કમેન્ટ હતી કે તો એ માવો લેવાય કે ન લેવાય એમ, એકદમ વ્હાઈટ હોય. ઘરે દૂધ બાળીને ઈ બનાવાય. હા અને ગામડેથી તમારે મળતું હોય તો ઘરે દૂધ બાળીને ગામડેથી લેવાય. અને કેટલા વાગી ગયા? આ તો ખબર ન રહે 4 રહે અને ઊંઘમાં તો એવું થયું મેં અરે હાથ પડી ગઈ બધા આવી ગયા કોઈ ગયા અને આમ અંધારું થઈ ગયું એવું થઈ ગયું એટલે હપ જબલી થઈ ગઈ. મેં ત્યાં તો જોઈ તો 3:45 મેં કીધું સપના મમ્મી ઝબકી ગયા એમ કે રાત પડી ગઈ અને કેટલી ઊંઘ મેં કરી મને એમ આમ એટલું એમ થયું કેટલી મેં ઊંઘ કરી. નગર શું નતું આપણે ઘડીક લાંબા જ છતા બે કે પછી આપણે ચોખાને શાક કરશું ને તો સુઈ જાવ ને તો પછી કઈ થાય નહીં, એવું થાય ઊંઘ થઈ ગઈ ટાઈમ રહે નહીં નો રે તો એવું જ થાય. કાંઈ નહીં ચલો અત્યારે આપણે ચોખા છે ને ચોખા સાફ કરી રાખીએ. થોડીક હશે ને તો દાળ હમી કરી. હા તો એ કરીએ જે થાય એ કરીએ એટલે મૂડ ન થાય આપણે સાંજે. કે બહાર બેસવાનું છે કે અંદર?
એને તો અંદર જ બેસવી પડે ને ખાલી જોવાની છે વીણવા છે કઈ કરી નાખીએ હાલો. અને ઓલા ફુદીનો છે એનું કઈ કરવાનું છે ફુદીનો મેં કીધું હરોળ નાખવા પેલા પાન તો હું હરોડ નાખું બેઠી બેઠી તમે દાળ કરો. હા બે કામ થઈ જાય. ક્યાં હોય તો હા જોઈએ હાલો ચલો હથવારો થાય મેં હારું હાલ માકડું વિરાલી છે ખારો મારે દાળ હમી કરીશ હારો હાલો ઘડીક જાય. બાજુ દીદી છે ને એકલા જ છે તો મતલબ મેં એટલું ફ્રેન્ડ જેવું કે ન પૂછો વાત તો એકલા જ છે એટલે મમ્મીને કીધું છે મમ્મી ગયા ને કે હાલે એમ એટલા માટે તો કાલે ચલો ફુદીનો મારે જે કોથળીમાં જ છે એમનું જબલું પકડીને હવે છે બાજુમાં જ છે. તમારે દાળ વીણવી હતી ને તો હું મમ્મી બે લઈને આવી કારણ કે ફુદીનો સુકાણ સરખો નહોતો અને જેની ઘરે આવ્યું છે ને તમારે બહુ શરમા છે કે શરમા છે એટલે કે બહુ છે નહીં ખાલી તમને બતાવી દો કે અમે જાનુ ઘરે આવ્યા છીએ. તો જો હું મમ્મી બેસી રહ્યા દાળ વીણવા જાય એટલી જ વીણી રહ્યા છે અને અમારા મેડમ છે ખાલી જય સ્વામી તો બોલશો ને હા બસ અમારે શરમાય આમ તો જીબડો મારી જેમ છે બહુ બોલે અમે નળન બજાય થાય એટલે કારણ કે બાજુમાં ભાભી જ થાય ધબધબાટી બોલાતો આખો દિવસ પણ કેમેરામાં તો શરમ આવે એવું છે કાંઈ વાંધો ક્યાંક ઘણા આવતું હોય શરમ અમે કામ કન્ટિન્યુ કરીએ અમારે. મમ્મી હું વાત કરું છું આકાશની આકાશ નાનો હતો ને તે ઠીકરા બહુ ખાતો અરે આ ટેણીયા છે ને બે તેરા ધૂળ ખાય એટલે વાત ખાતી હતી મમ્મી તો વાત શરૂ કરી કે આગળ ઠીકરા ખાતા પછી શું કરતા ઠીકરા ખાય તો ઠીકરા ખાતા ને પછી કીધું હવે છે ને આને થાળ કરી દઉં મોઢામાં અરે એટલે બંધ થાય ચટણી તો હારતો જ નહીં હા તો છાણ 2-3 વાર ભર્યું એટલે બંધ થઈ ગયો ખાતો છાણ ગયા ઠીકરામાં ભરતા કે નહીં મોઢામાં ચીપી અડાડી દઈ ઠીકરું ખાઈને આવે ને એટલે મોઢામાં ચોપડી દઈ હા તઈ કાંઈ પણ હૂબ ન સડે હા ગાયના પોદળા છાણી એટલે ગાય ઘરની હતી હા એટલે જેવો પોદળો કરે ને અડાડી દઈ ઠીકરું ખાઈને આવ્યો હોય ને તો પોદળો કલર જ થાય તઈ માન બંધ થયો રાંધો કરીને એવું છે ઘણી વાર આજ દૂધ ને કોઈ તો બંધ જ ન થાય. આ તો બધું કેવી વાત મને જાણવા મળી મને કોઈ દી ખબર નથી કોઈ આકાશી વાત શેર નથી કોઈ મમ્મી વાત શેર નથી કરી આજે જાણવા મળ્યું મેં વાત કરી ત્યાં છોકરા 2 મિનિટ ખૂણામાં જ પડ્યા રહેતા હોય મેં કીધું હું છે મમ કરતું તે હું છે તો વાત કરી ને તો મમ્મી સીધા વાત ઉખેડી કે આકાશ ખાધો તો ઠીકરાય કે મેં હે બાપા રે ઠીકરા મેં ગળી ગયા આખા તું કઈ ખાધો ધૂળ બૂળ હે ધૂળ ખાધો તું માંગોરિયું નો બોલો નો તો વાગ્યા છે 6:30 અને ધીમે ધીમે અંધારું થઈ રહ્યું છે બહાર મસ્ત ઓરેન્જ છે ત્યારે અમારે ઘરે બધું મસ્ત મજાનું રીંગણાનું શાક અને એ લીલી તુવેર નાખે નહીં મમ્મી લીલી તુવેર છે લીલી તુવેરનું શાક મને બહુ મસ્ત છે મમ્મી રીંગણાનું આ લીલી તુવેર હોય ને ખાંડી નાખવાની અને પછી ઈ આ રીંગણના શાકમાં મસાલામાં ભરવાનું એટલે સિંગનો ફૂકાન જરૂર ન પડે લીલી તુવેર હોય ચાવતી ચવાણું ચણાનો લોટ એવું કઈ ના એવું કાંઈ નહીં ખાલી લીલી તુવેર અને ચટણી હળદર હિંગ જીરું ઈ મસાલો કરવાનો આ તો લસણ પણ નાખ્યું તમે તો સાંભળ્યું ને થોડુંક નાખવાનું અમારે ખાવું ન હોય કઈ આકાશને ફોન કરે મેં રીંગણા શાક બને જ લીલું તું મને કે હું ખાયો થોડુંક કે મને મમ્મીને કહી દેવાલો એટલે મમ્મી તમે કીધું ને કે ગ્રેવી થોડી વધારે કરી નાખું એમ નકર મેં વધારી હતી તુવેર થોડીક બીજી જાતી થાય ગ્રેવી વધારે કરી નાખી મેં પેલા પૂછ્યું તમને સારું છે ને તો જ એમ કે આ મને સારું છે તો ખાવ મેં તો એવું હમાય મેં તમને ઘી નાખીને ખાઈ લઈ કે હાલે હા તમે ખાઈ લો તમે ગરમ ન પડે ને એટલે જ ને અને મારી માટે મસ્ત મજાનું દિલ ખુશબુ બનવાનું છે આજે મારે રોટલી શાક ખાવ ગરમા ગરમ એ તને રીંગણાનું શાક ને ભાખરી કરશું અને બપોરની રોટલી છે વધારે પપ્પાની રોટલી સાઈડમાં કાઢી લો કારણ કે પપ્પાની રોટલી વધારે મજા ખાવાની કારણ કે તમને ખબર જ છે કે દાંતનો પ્રોબ્લેમ છે એટલા માટે અને 2-3 ભાખરી કરશું ને બાકી રોટલી છે ને હું મારી દિલ ખુશબુ મારા માટે બનાવવાની છું કારણ કે મેં પણ નથી ખાધું એટલા માટે મેં તો હવે છેલ્લે બનાવે કારણ કે ગરમા ગરમ જ ભાવે ઠરેલું બિલકુલ નહીં ભાવે એટલા માટે મમ્મી શાક કરે ને હું ભાખરી કરી નાખું પછી મારી દીકરી ઉપર નીચે દીવા બધી કરીને પછી ખાલી છેલ્લે બધા આવે ને તે દિલ ખુશ આપણે બનાવવાનું છે છેલ્લે એટલે ઓય મસ્ત મજાના રીંગણાનું ભરેલા રીંગણાનું શાક બનાવ્યું વાહ ભાઈ વાહ અને સાથે ગુલાબ છડી ખાલી લીલી તુવેર નું ખાલી રીંગણા લીલી તુવેર લીલી તુવેર જ ખાંડી નાખી તો ઘી લઈ લે ઘી નાખવાનું મમ્મી એમાં થોડે આપણો સ્મેલ બહુ જબરી આવે છે એમ તો પછી કેટલી ભાખરી ખાલી આમ જ કરવાનું કેટલી ભાખરી કરી બધાને એક બધાની એક ખાલી ગણી તમે એવું કીધું રોટલી શાક ખાય તમે દોઢ ખાવાની છે. આપણી ઘરે કોઈ માપમાં મળી ન હોય. વાત તો સાંભળો જેવું બપોર પેલા કહેતી હતી અમારે મેં જે હોય ને ડબલ બની જાય તો મમ્મી બાનો તો 3 ભાખરી વાંધો 4 એક એક્સ્ટ્રા થઈ છે કે મને વાંધો નહીં ઓકે સરસ લ્યો નક્કી ન કહેવાય ભૂખ લાગી હોય બે બબે ભાખરી ઉપડી જ જાય બબે ભાખરી ઉપડી જાય પપ્પા તમને કેમ થાય બગા આવે પપ્પાને તાજે પપ્પાને બગા જવાની 1 મિનિટે આરામ નહીં મળે વિશાલભાઈ રોજ વાત જોવડાવે છે સેવડીની દર્શકભાઈની બપોર બેઠો હતા ફોન આવ્યો કે આજે કે તમારા પપ્પાને કહેજો ભૂલે નહીં મેં કીધું ના ભૂલાય નહીં મેં યાદ જ છે મને શું કહો પપ્પા ભૂલી ગયો હું કેવું તું
તમારા ડોક્ટરનો ફોન આવ્યો હવે તોમર સાહેબ ને મેં ફોન કર્યો લઈ ગયા હા કે સાહેબ દાંત આવી ગયા છે તો ફિટિંગ કરાવવા આવી જાવ. કેવો સવાલ પૂછવાનો દાંત આવી ગયા છે દાંત બનીને આવી તો ગયા છે કે દાંત નહીં? બનીને આવી ગયા છે કે નહીં હા હા, બરાબર છે. હા. તો સાહેબ કે હજી કુરિયર આવ્યું નથી. એટલે એ બહાર બનાવવા આપે એ બહાર જ બનાવવા જાય ને, હા. ત્યાં થોડા બને દવાખાનામાં. ઓકે બહાર એના કારીગરો હોય ત્યાં બનાવવા, આ લોકો માપ લઈને મોકલાવે કુરિયર. સમજાઈ ગયું હા હા પછી હવે ત્યાંથી કુરિયર આવશે, મને કે હજી આવ્યું નથી, 12 વાગ્યા છે, હા કદાચ હાન ના આવે કે કાલે સવારે આવે. હવે ઈ કુરિયર આવે ત્યારે તમારે નીકળવાનું કુરિયર થાય આવે ત્યારે હું ફોન કરું કે આવી જા, ત્યારે નીકળવાનું. ને? ઓકે તો શેવડી ત્યારે જ પહોંચે ઠીક છે ચલો 99% સાહેબે કીધું કાલે સવારમાં તો આવી જ જાય. આવી જાય 12 છે વાગ્યા લગી ઓકે ઓકે સરસ ચાલો ભાઈ એમની સાથે મસ્ત મજાનું રીંગણાનું શાક ગુલાબ છડી ભાખરી પાપડ દૂધ બેસી જઈએ જમવા માટે થઈને આ બ્લોગ ના અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.